હેલો ફ્રેન્ડ, પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ઉનાળો આવી ગયો છે તો હવે આપણે ફ્રૂટી બનાવીશું। તો બાળકોને ફ્રૂટી ખૂબ જ ભાવે છે। તો અહીંયા બહારની ફ્રૂટી આપણે સુગર અને એસેન્સવાળી હોય છે, જેથી ખૂબ જ નુકસાન કરે છે। તો આપણે અહીંયા ઘરે બનાવીશું। એના માટે મેં અહીંયા કેસર કેરી લીધી છે અને જેના મેં એકદમ કટકા કરી લીધા છે અને હવે આપણે એમને મિક્સર જારમાં પીસી લેવાની છે। તો અહીંયા આપણે સાકરનો યુઝ કરીએ છીએ, ખાંડનો યુઝ કરતા નથી, જેથી બાળકોને નુકસાન પણ ન થાય અને પીવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો હવે આપણે એમને પીસી લીધી છે અને હવે આપણે એમને એક પેનમાં ગરમ કરી લેવાની છે અને ઉકાળવાની છે। તો આપણે એક પેનમાં એમને નાખીશું અને ગેસ ચાલુ કરીશું અને ત્યાર પછી એમને આછી કરવા માટે આપણે એમાં પાણી એડ કરી લઈશું અને ફ્રૂટી જેમ આછી હોય તેમજ ખૂબ જ મજા આવે છે ને પીવાની। તો હવે આપણે એમને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઉકાળી લઈશું। તો ફ્રૂટી એકદમ સરસ ઉકળી ગઈ છે। તો હવે આપણે એમને ઉતારી લઈશું અને ગેસ બંધ કરી દઈશું અને ગાળી લઈશું। તો આપણે એમને ગાળી લેવાની છે અને ત્યાર પછી એકદમ સરસ રીતે ઠરી જાય, એકદમ ઠંડી પડી જાય તો હવે આપણે એમને ફ્રીઝરમાં રાખી દઈશું ઠંડી થવા માટે। તો આપણી ફ્રૂટી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી તમને મળતી રહે।